હું કહીશ ઉઠી કઈ ગયા બ્રશ કરતા હતા હજી આયા કેમ નહીં ત્યાં ઓહ. તમારું દર્શન થયા. સારું કહેવાય લેવો. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. વાગી ગયા છે 7:30 ને એઝ યુઝ્યુઅલ શરૂઆતમાં તો ચા પાણી નાસ્તો એવું જ હોય બધી જગ્યાએ. બાકી તો એક્સરસાઇઝ ને એવું હજી કંઈ કરતા નથી. તો અહીંયા ચાય પણ મુકાઈ ગઈ છે. દીપુએ નાસ્તો પણ રેડી. નાસ્તો હવે કરવાનો છે. નાસ્તો ખાવાની વાત નથી થતી, અહીંયા બનાવવાની વાત બનાવવાની થાય વાત કરું છું હું. તો અહીંયા ચાય મૂકી દીધી છે. એનું શું કરવાનું દીપુ? તો નાસ્તો હવે બનાવીશ, રોટલો બનાવી દઈશ મસાલા વાળો હશે. હા એ તો પછી રોટલો જ પકડાવે છે, જલ્દી બની જાય ને. તો શું ખાવું છે? ટાટી રોટલી કાં પછી તો શું ખાવ? કાલ તો ભાખરી કરી દીધી હતી પછી ઠંડી રોટલી બચી નહીં હોય ને એટલે આ શું કહેવાય રોટલો આવી ગયો. રોટલી આવે ને તળી દીધી હજી. હા સારું કહેવાય. હાલો મસાલા વાળો રોટલો બનાવી દો. બાકી તો આજે ઠંડી બિલકુલ. 2-4 પાલકના પાંદડા તોડી આવું તો આ ઠંડી છે જોરદાર. આ જતા હાથ અડાડવા નથી કહે. હવે 14 ડિગ્રી છે ને ટેમ્પરેચર બતાવે છે અહીંયા તો. ફીલ લાઈક 13 ડિગ્રી છે. તો ખરેખર ઠંડીનો ચમકારો છે એવું કહી શકાય. એટલે એવું લાગે છે કે જેટલું બને એટલું જલ્દી દીપુ અડદિયા. હજી થોડીક ઠંડી તો આવવાથી હજી અડદિયા જેવી ઠંડી નથી. ના ના શરૂઆત થઈ ગઈ છે. અડદિયા તને બહુ ભાવે મને ખબર મને હતી. તો બહુ ભાવે પણ મારા કરતા વધારે તમને ભાવે એમ કયો. અડદિયા બનવા તો જોઈએ. શું લાગે બનશે થોડા દી રહી. હવે શું થશે કે શ્રી કને મળવા જવાનું થશે ને ત્યારે મને લાગે અડદિયા બનશે. એના પહેલા તો મળશે અત્યારથી એવો જ આવી ગયો. શું સમજદાર જો હોશિયાર. અહીંયા માતાજી છે યુઝ્યુઅલ કપડા ધોવાનું ચાલુ. એમ અડદિયા ભાવે. શ્રીને ભાવે અડદિયા? હા. જય શ્રી કૃષ્ણ. તેલ હોય જય શ્રી કૃષ્ણ. જો કેવું દેખાય દીપુ માતાજી જો તો પછી અહીંયાથી આમ જેલમાં આવું બધું છે એમ. પછી તમે બધા હા ઈ બરોબર છે. તારો દીકરો ભાઈ ચાગડો પોતરો સારું લ્યો. હા તું મંડાણી જો આમ મસાલા રોટલો બનાવી દો. પાલકના 2-4 પાંદડા તોડી આવી ઠંડીમાં. તોડવા વોડવા કોઈ નહીં જાય. તારે જ જવાનું થાય છે દીપુ. બનાવો પછી બે સાસુ આપણે સાસુ બહુ માટે એક ગરમ રૂમ બનાવી દેવાય. તમે બે પડી વસ્યો શિયાળો એમાં કાઢી લાવવાનો પછી બહાર નીકળવાનું. શિયાળો આખો છે ને અંદર ગુફામાં હાલ્યા જવાનું અને તાપ હીટર ને બધું ચાલુ હોય. એમાં જરૂર જ પડે એમ. એવી જમાવટ વાળું કંઈક કરશું. હા વરસાદ ફૂલ હોય સાઉથ આફ્રિકામાં અત્યારે. સાઉથ આફ્રિકા નહીં આફ્રિકા કોન્ટિનેન્ટલમાં લગભગ બધી જગ્યાએ વરસાદ જ હોય. બાકી તો આગું કંઈક આયોજન કરી રહ્યા છીએ એમાં કંઈક એવું કદાચ દેખાઈ શકે એવું લાગે છે. બાકી તો જોઈએ શું લાગે દીપુ? લાગે છે એવું કઈક. પામ ખાવું છે વધારે? બાપુ કેવા ગાળિયા દેખાય. તો કાળિયા હોય તો કાળિયા જ દેખાવાના. આ ખાવા છે વઘારેલા તો આ બનાવી દો. ના એ નથી ખાવા વઘારેલા કાલના પાઉં. એના કરતા રોટલો આપણે સારો હો. તો એટલે તો રોટલો બનાવી દો. એ તો તારે વઘારીએ કરવા હશે તો મિનિટ 1 લાગશે એટલે વઘારીયાનું ઠોકી દીધું મને. તો આમાં મિનિટ 1 જ લાગશે. કારણ તમે ચાય બનાવશો ને. જોઈએ મસાલા રોટ વાતોમાં દીપુથી રોજ કાંઈ ને રોટલો જેવો આમાં નકશો છે ને અલગ અલગ આમ જે કહેવાય ને એવો જોરદાર બનાવ્યો દીપુ છે ને હોશિયાર. તમે જેમ રસોડામાં ના હતા જાણ હું કાંઈ કરું ને એટલે. તો ચાયનું કહેજે ને મને તો રેડી મળી જાય એના જેવું ક્યાંથી આ ચાય પણ બની ગઈ છે જોરદાર. તમે વાતું કરાવો ને એટલે મારો રોટલો. વાતું પોતાને કરવી હોય કામ પણ પોતાને બગાડવું હોય ને નામ બીજાના લેવા હોય. બિલકુલ નહીં. બિલકુલ નહીં શું આ દેખાય જ છે.
રોટલો મસ્ત દેખાય, ક્યાંયથી તમને કઈ વાંધો ઓછો લાગે. તો ટાઈમ લેસ તો દે ને આપણે બનાવે છે જોરદાર નો, એમાં જરા કદાચ દેખાય ને તો બોલ કરીને જોજો એટલે ખબર પડે ખરેખર કે ત્યારે એક વખત અહીંયા કને આ છે ને ચાયનું ઓલું દગી ગયું હતું, એના પછી આ રોટલો થઈ ગયો, એના સિવાય પછી અહીંયા દૂધ એક વખત ઉભરાણું હતું. એટલે વાતું સાથે તો છે ને કામ થતું જ નથી. બિલકુલ નહીં, વાતું જોઈએ જ નહીં કામ ટાણે. હા, કામ ટાણે ફોકસ કામ જ. કામમાં. હું તો શું છે મલ્ટીપર્પઝ કામ કરતો હું, એટલે આપણે તો ટેવાયેલા છીએ. તમારું કામ અલગ ને અમારું કામ અલગ. તમારું વાતું કરતે કરતે આમ થાય વેઠું, પણ અમારું છે ને જરીક આગુ પાછું થાય ને એટલે પૂરું થઈ જાય. ઓહો, હોશિયાર બહુ ને એક તો. વાગી ગયા છે 9:30 ને આપણું કામ બધું જ થઈ ગયું છે. બસ ખાલી ઉમરો પૂજવાનો રહી ગયો છે, એ પૂજી લઈ. ને અહીંયા મમ્મી એનું રૂટીન કામ કરે, પાપડ બનાવવાનું. શું બનાવવાના મમ્મી? પાપડ કે મમરી? એનું લોટ ગૂંથવાનું ચાલુ કર્યું. ચલો તો આપણે ઉંબરો પૂજી લઈએ, પછી મળીએ આગળ. ચલો, વાગી ગયા છે 7:15 ને આપણે ગયા હતા બજારમાં, ત્યાંથી રાશન લેવા માટે. રાશનનો તો બસ રાશન લઈને આવી ગયા ને હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં છે આજે સાબુદાણાની ખીચડી. તો બટેટા બફાઈ ગયા છે, સાબુદાણા પલાળીને થોડા મમ્મીએ વધારે પાણી નાખી દીધું હતું એટલે થોડા વાર સુકાવા રાખ્યા છે અહીંયા કને. ને આમાં છે ખીચડી. તો ચલો સાબુદાણાની ખીચડી બનાવી લઈએ, પછી મળીએ આગળ. રાશનમાં ગુબીત બનાવી છે, તો સિંગદાણા છે, ખારી સિંગ છે, મગ છે, શેમ્પુ છે, ખજૂર છે, ગોળ છે. સવારે મમ્મી બધું ત્યાં ગયા હતા બજારમાં તો લખાઈ આવ્યા હતા ને હું અત્યારે લઈ આવી. હવે આપણે એને રાખી દઈએ. શું રાજન, શું લાગે? आज बड़ा कटने वाला है, मेरा बिल कटने वाला है ભાઈ અહીંયા કને છે ને આપણે કઈ કહેવાય એક્સેસની પાર્ટી ચાલુ છે. બર્ગર એ બાજુવાળાના આપણે કેમેરા થોડાક હાઈટ થઈ ગયા નકા વળી પાછો દીપાનો મેસેજ આવે કે ભાઈ કેમેરામાં દાબેલીને ગવાઈ ગયું છે, એની જગ્યાએ બર્ગર છે ભાઈ. બાકી વહાં પે રોનક બીજી છે, બાકી તો છે ને અહીંયા કને હવે રેવાતું નથી હો ભાઈ. ચાલુ કરી દઈએ છીએ, બાકી રોનક આવશે. છે ને બીજી હતા એટલે હવે બર્ગર ઠપકારે એકલા. પેલા તો બુધવાર છે. બુધવાર ક્યાં છે? આજે બુધવાર છે. अरे भूली गयो પછી યાદ આવ્યા સોમવાર એટલે ફરાળી બર્ગર છે. એટલે આવું બધું છે ભાઈ જમાવટ એમ. બાકી તો શું અહીંયા કેમેરા હોય ને એટલે સીસીટીવી કેમેરામાં પાછા એક્સેસ થતું હોય ત્યાંથી એટલે એ ધ્યાન રાખવું પડે થોડુંક, એવું બધું છે. બનતા સુધી શું છે કે આપણા વિડીયો હોય ને તો મજા આવે, તો એનો આખી મજા અલગ છે. વાગી છે 10 મિનિટની વાર છે. બાકી તો બધા ઠંડી પડે એટલે માતાજી. શું મમ્મી નીંદર આવે છે? રીંગણા જોખાય રીંગણા જોખાય સાચે 5 વાગે ઉઠું ને એટલે ટાણ રીંગણા જોખાય. હા બરોબર છે. અહીંયા દીપુને હારું ઠંડી તો બિલકુલ પડતી નથી, પડે છે? મારને પડતી હતી, પોતે આવીને મારામાં ઘૂસી ગઈ. ભાઈએ કીધું સ્વેટર ને પહેર, કે ના. શું હારું નીની આવે છે? બાકી તો હજી જમવાનું બાકી છે. જમવામાં તો એક બર્ગર ઓલરેડી છે ને ખવાઈ ગયો છે. એટલે 10 વાગી ગયા. 10 ની વાત. એમ થયું મને તેને ભૂખ લાગી હતી ને એટલે એક બર્ગર ખવાઈ ગયો છે, એટલે હવે અત્યારે ભૂખ લાગશે નહીં. એ તો કામ હતું એટલે હવે બર્ગરમાં તો છે ને વિડીયો ઓલરેડી આમાં છે જ, તું જોઈ લેજે એટલે ખબર પડી જશે કે બર્ગર શેના હિસાબે ખવાનો છે. શું માતાજી? સાબુદાણાની ખીચડી બનાવી મેં તારા ખાવા, મેં કીધું ભાવે ને એટલે તો સાબુદાણાની ખીચડી કોને કીધું કે હું નહીં ખાઉં? બર્ગર ખાઈ ગયા હવે શું ખાવાનું? આવું તો વળી ને શિયાળાની રાત છે, લાંબી રાત થાય, ભૂખ તો લાગે ભાઈ.
દીપુ એ 2 બર્ગર ઠોકી જાય ને તો ટિકિટ નહીં તો ના હું કાંઈ. 2 બર્ગર ખવાય નહીં, એ કે માંડ ખવાય. ઓકે બર્ગર બહુ ટાઈમથી બનાવ્યા નથી, બનાવવા તો જોઈએ એને હારું. માર શ્રી આવશે ને ત્યારે જ બનશે. એ મને હારું યસ. સાચી ના તો ગાઈસ વિડીયો લાંબો ન થઈ જાય ને એટલે વિડીયોનો અહીં જ એન્ડ કરીએ છીએ. તો અગર વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, અને હજી સુધી મારા ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરો. બાકી રિસ્પોન્સ બહુ સારો મળે છે. 7 ઓલરેડી વિડીયો ચેલેન્જમાં થઈ ગયા છે, 8 ઓલરેડી થવાનો છે. અને અહીંયા ગજિયા કરે ફાંદુડી. તો ચેલેન્જમાં છે ને વિડીયો થઈ ગયા છે, તો આવો સપોર્ટ બનાવ્યા રહેજો. અને સબસ્ક્રાઈબર હજી ઓછા છે પણ વધારશે, ધીમે ધીમે વધતા પણ જશે એવું લાગે છે, પણ જોઈએ હવે. લાઈક શેર એન્ડ ડુ સબસ્ક્રાઈબ. જય હિન્દ, જય ભારત.